હાય, હું છું કિંજલ. આજે હું ગાર્ડનમાં આવીને બેઠી છું. મને છે ને રૂમમાં સારું નહોતું લાગતું. એવું થાય છે કે નાઇટની ડ્યુટી કરીને આવીએ છે, એના પછી કરવું શું? ભવિષ્યનું શું થશે? હાલ જે સિચ્યુએશન ચાલી રહી છે અને ઘરના લોકો કહે છે કે મેરેજ કરી લો. નથી તો મેરેજ કરવાની ઈચ્છા થતી, કે નથી તો ફ્યુચર બન્યું પરફેક્ટ રીતે, કે મારું એક ડ્રીમ છે કે મારું પોતાનું ઘર હોય, કે જ્યાં મને મીન્સ કહેવાય ને કે પારકું મહેસૂસ ના થાય. હું આજ સુધી મને 7 વર્ષ થઈ ગયા અમદાવાદમાં. હું ભાડે રહીને થાકી ગઈ છું. હવે મને એક કંટાળો આવી ગયો છે કે બીજાના ઘરમાં મને બી જોઈએ છે કે મારી એક ઝૂંપડી, ભલે નાની ઓયડી હશે, એક ખાટલો મૂકે એટલી જગ્યા હશે, કંઈ વાંધો નહીં, પણ એમ ઘર મારું હશે, ના કે બીજાનું. અને મહિનો થાય અને મને એવું ટેન્શન ના આવવું જોઈએ કે ના રૂમ ભાડું ભરવાનું છે. મને એવું જોઈએ કે જ્યાં મને ભલે હું કમાઉં પણ મને એવું ટેન્શન ના આવે કે ના મને ભાડું ભરવાનું છે. હું શાંતિથી મહિનો થાય ને મને એમ રિલેક્સ ફીલ થાય, શાંતિ લાગે જિંદગીની. પોતાનું ઘર હશે, ભલે ગમે એટલા ટેન્શનો હશે ને હું નિપટાઈ લઈશ. બસ મને પોતાનું ઘર જોઈએ છે. હું થાકી ગઈ છું બીજાના ઘરમાં રહી રહીને, બીજાના લોકોની સાંભળીને. કાલ ઉઠીને મને મેરેજ બી કરાવશે ને તો મારો ઘરવાળો મને એવું ના કહેવો જોઈએ કે કંઈ બી બબાલ થાય, કંઈ બી વસ્તુ. મેં આજ સુધી મોસ્ટલી છોકરીઓનું આ વસ્તુ સાંભળી છે, થોડી બબાલ થાય એટલે જતા રહો તમે તમારા બાપના ત્યાં, જતી રહે તું તારી માના ઘરે, તારું ઘર નથી અહીંયા. ઇવન સાસુ બી કહેતા હોય કે જતા રહે, તારું ઘર નથી તારા ઘરે. તો મારે એમ કેવું છે કે અમારી છોકરીઓનું ઘર ક્યાં હોય છે? નથી તો પપ્પાના ઘરે હોતું, કે નથી તો સાસરીમાં હોતું. કહેવામાં આવે છે કે સાસરીવાળા લોકો છે ને, સાસરીવાળા મીન્સ સાસુ આપણા માં હોય છે. એકચ્યુઅલીમાં એ માં કેવા ખાતર હોય છે, ના કે ખરેખર માં હોય છે. જ્યારે મેરેજ કરવું હોય ને ત્યારે કહે છે કે તમારી દીકરી છે ને એ અમારી જ દીકરી છે. ત્યારે એવું ના કે ના તારું ઘર કે અમારું ઘર, પણ એમ કહેશે સારું લગાડવા માટે કે તમારી દીકરી છે ને એ અમારી દીકરી છે, અમારા ઘરની લક્ષ્મી છે. પણ એકચ્યુઅલીમાં એ લક્ષ્મી નથી હોતી, કામવાળી બાઈ હોય છે. ઘરમાં એટલી મોટી પૂજા કરતા હોય અને જે ઘરમાં લક્ષ્મી હોય છે એને સરખી રીતના ના રાખે. તમે સોચો ખાલી, ઉપરવાળો એ વસ્તુથી ખુશ હશે? તમે મંદિરમાં જઈને પૂજા કરો છો કે ના ભગવાન અમને આ સુખ આપી દે, તે સુખ આપી દે. જે ઘરમાં છે એને તો સુખથી રાખી નહીં શકતા, તમે ભગવાન જોડે કેમ સુખ માંગો છો?